નમસ્કાર દર્શક મિત્રો, યોગ નિરામય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગત આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ, ધ્યાન, આસન, તપસ્યા ખૂબ જ સહજતાથી સ્વીકારવામાં આવ્યા છે. મહર્ષિ પતંજલિથી લઈને આધુનિક યુગમાં તિરુમલાઈ કૃષ્ણમાચાર્યએ યોગ થકી જ તન મન કઈ રીતે સ્ફૂર્તિલા રાખી શકાય તેનું વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો વળી વસુધૈવ કુટુંબકમની ભાવના છે તેને લઈને જો વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે યુનોમાં આ જ મુદ્દે વિશેષ રજૂઆત કરી હતી, જેને સહર્ષ સ્વીકારવામાં આવી અને 21 જૂન 2015થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. એટલે કહી શકાય કે આ વખતનું વર્ષ એ સતત 10મું વર્ષ છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે, ત્યારે ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે. તો દર્શક મિત્રો, યોગ સંબંધી આપના પ્રશ્નો કે વિચાર આપ રજૂ કરી શકો છો અને તે માટેનો ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 07926853814. બીજો નંબર છે 07926853816. યોગ નિરામય વિષય પર ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે આમંત્રિત મહેમાન છે હેતલબેન દેસાઈ, કે જેઓ જાણીતા યોગ નિષ્ણાત છે. છેલ્લા 23 વર્ષથી યોગ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા છે. વિશેષ રૂપે જો કહીએ તો ખાસ કરીને ગુજરાતમાં આયંગર પદ્ધતિ જે લાવનાર છે, આયંગર યોગ પદ્ધતિ, તેમાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. ચાલો તેમની સાથે આપણે સીધો જ સંવાદ કરીએ. હેતલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. થેન્ક યુ સો મચ. હેતલબેન, વિશેષ રૂપે જ્યારે વાત કરીએ કે ભારતે એ ઇનિશિયેટિવ લીધું અને ત્યાર પછી 2015થી સતત વિશ્વભરમાં, આજે વિશ્વના 190થી વધારે દેશો છે દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. આપણી તો આ પ્રાચીન પદ્ધતિ છે. બિલકુલ. શું કહેશો? એટલે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે કે આપણી સંસ્કૃતિ જી અને આજે આખી દુનિયા ફોલો કરે છે, અને એ માત્ર એનો શ્રેય જાય છે આપણા નરેન્દ્રભાઈ મોદી ઉપર. એક બહુ જ સારી વાત શું છે અને કેમ લોકોએ સ્વીકાર્યું છે, કારણ કે યોગમાં એ તાકાત છે, જી યોગમાં એ શક્તિ છે કે તમને શરીર અને મનથી પ્રાણાયામ કરવા જોઈએ. તમારી કઈ તકલીફ છે અને અનુસાર તમારે કયા આસન કરવા જોઈએ, જો એ તમને ખબર હોય તો જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આપણે તન અને મનથી સાજા રહી શકીએ છીએ. બિલકુલ, બહુ સ્પષ્ટ બાબત છે. અચ્છા, જ્યારે આ વર્ષની આપણે વાત કરવામાં આવે, દર વર્ષે જુદી જુદી થીમ પણ હોય છે. આ વર્ષની જે વિશેષ થીમનો જે સરકારે જેના પર ભાર મૂક્યો છે, થીમ છે, તો તે છે યોગ દ્વારા મહિલા સશક્તિકરણ. મહિલાના વિકાસની વાત હોય, શારીરિક, બૌદ્ધિક, સામાજિક, તમે કઈ રીતે જુઓ છો? મને તમે મહિલા સશક્તિકરણની જે વાત કરીને એમાં મને બહુ ઇન્ટરેસ્ટિંગ એક પ્રસંગ મારા જીવનનો યાદ આવી ગયો કે હું આજે આ ક્ષેત્રે આ લેવલે જે પહોંચી છું તો એમાં એક મહિલાનો હાથ છે. હું તમને કહું કે હું જ્યારે નાની હતી ને જેમ જેમ મોટી થતી ગઈ, મારા મમ્મીની કેળવણી એવી કે ઘર સાચવવાનું, રસોડું સાચવવાનું અને ભાણું ભરીને રોજ ઘરનાને પીરસવાનું. હું પરણીને સાસરી ગઈ, અઠવાડિયું ગયું, હું રોજ દાળ ભાત શાક, 2 ફરસાણ, 2 શાક, કચુંબર બધું આપતી હતી. અઠવાડિયા પછી મારા સાસુએ મને કીધું કે બેટા, રસોડાની બહાર પણ દુનિયા છે, તારું ગમતું કંઈક કર. બહુ મોટી દુનિયા છે, આ આકાશ એ તારું સ્થળ હોવું જોઈએ. અને મને પાંખો મળી ગઈ અને જુઓ, ઈશ્વરની કૃપાથી આજે તમારી સમક્ષ છું હું. બિલકુલ, બહુ સ્પષ્ટ બાબત છે. દર્શક મિત્રો, આ જે વિષય છે યોગ નિરામય વિષય પર આપણે ચિંતા કરી રહ્યા છે. તો આ જ વિષય પર આપ પણ આપના પ્રશ્નો રજૂ કરી શકો છો. આપનો કોઈ વિચાર હોય તો ચોક્કસથી રજૂ કરી શકો છો. લાઈવ કાર્યક્રમ છે. ટીવી સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવ્યા છે તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો. હેતલબેન, એક બાબત એ પણ છે કે જ્યારે યોગની વાત આવે ને તો ઘણા એમ કે આ કરવા જોઈએ, આ ના કરવા જોઈએ, આ જ લોકો યોગ કરી શકે, એ બાબત પર થોડી સ્પષ્ટ વાત કરશો? હા, શાસ્ત્રમાં એટલે હું ઋષિ પતંજલિની વાત કરું અથવા ગિરન ઋષિની વાત કરું તો એ લોકોએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બહુ જ નાના બાળકો હોય જેમના હાડકાં કુમળા હોય એ લોકોએ યોગ ન કરવા, એટલે 4-5 વર્ષની ઉંમરે ન કરવા જોઈએ. પણ 9 વર્ષથી લઈને 90 વર્ષ સુધીની જે વ્યક્તિ હોય એ દરેક જણ યોગ કરી શકે. અને દરેક ઉંમરે તકલીફો જુદી જુદી હોય અને તકલીફો જુદી જુદી હોય એ પ્રમાણે તમારે પ્રાણાયામ બદલવા પડે, તમારા આસનો બદલવા પડે, ધ્યાનની કેટલી સુંદર બધી જુદી જુદી પદ્ધતિ છે તો એ પણ બદલીએ અને પછી શરીર અને મનથી સાજા રહી શકાય. બિલકુલ, શરીર અને મન બંને રીતે આપણે સાજા રહીએ, તંદુરસ્ત રહીએ, અને એ જ તો ભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું એક કારણ આ પણ છે કે લોકો હેલ્ધી રહે, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે. કદાચ કહી શકાય કે દવા પાછળ ખર્ચ ઓછો થાય અને ક્યાંક આ જ રીતે આર્થિક રીતે દેશ સમૃદ્ધ બને, વિશ્વ સમૃદ્ધ બને.
એક બેન આપની પાસેથી ખાસ જાણવાનું, કારણ કે આયંગર આસનની જ્યારે વાત કરીએ, યોગની વાત કરીએ, તો એમાં સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આપના તરફથી, કારણ કે જે ગુજરાતમાં આ યોગને પ્રચલિત કરનાર આપણે કહી શકાય કે તમે છો. તો જુદા જુદા યોગ શું છે, તેના પ્રકાર શું છે, અને તેમાં વિશેષ રૂપે જે આયંગર યોગ કહીએ છીએ તે શું છે? યોગ એ યોગ જ છે, આપણા ટ્રેડિશનલ યોગ, આપણા હઠ યોગ છે, જે ઋષિ પાતંજલિએ આપણને આપ્યો છે. અષ્ટાંગ યોગ એ છે, ઘેરન ઋષિએ સપ્તાંગ યોગ આપ્યો છે. પણ અષ્ટાંગ યોગ પ્રચલિત એટલા માટે થયો છે કારણ કે એ પ્રેક્ટિકલ છે. અને એના પછી તમે જે વાત કરી કે આયંગર યોગ, હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ એન્ડ હાઉ ઇટ ઇઝ મોર ઇફેક્ટિવ, તો એના માટે મને એવું કહેવું ગમશે કે આપણી લાઈફસ્ટાઈલ અને આપણી ફૂડ સ્ટાઇલ એવી છે ને કે ભૌતિક સુખ સગવડોથી આપણે ઘેરાયેલા છીએ, એટલે બહુ જ શ્રમ નથી પડતો આપણા જીવનમાં, એટલે શરીર સ્ટીફ થતા જાય છે. અને પછી તમારે જો આસન કરવાના હોય તો ઘણું અઘરું પડે. તો આયંગર પદ્ધતિ એટલે સાધનો સાથે થતા યોગ. એટલે તમે લાકડાના સાધન લો, તકિયા લો, બ્લેન્કેટ લો, રોપ્સ લો, કે ઘણા બધા બેલ્ટ છે, જુદા જુદા બેલ્ટ છે, એ બેલ્ટ સાથે આસનો કરો તો તમે ઇઝીલી તમારા શરીરને વાળી શકો. અને જો શરીરને વાળી શકશો તો શરીરની અંદરના જે ઓર્ગન્સ છે, આપણા જે અવયવો છે, એ અવયવો ઉપર કામ થઈ શકશે. દાખલા તરીકે પાચન શક્તિ કોઈકની નબળી છે, એટલે એ લોકો જે કંઈ ખાય છે એ પેટમાં પચતું નથી, આંતરડા બરોબર કામ નથી કરતા, એટલે એમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય છે, એસિડિટી થાય છે, રિફ્લક્સિસ થાય છે, અને પછી એમ કરતાં કરતાં એમને સ્કિનના પ્રોબ્લેમ થાય છે. તો આપણે જો આંતરડાની કાર્યક્ષમતા વધારવી હોય તો એના સ્પેસિફિક આસનો છે. જો એ આસન કરવામાં આવે તો ડેફિનેટલી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ થાય, અને પછી ગમે તમે ખાઓ તો એ પચી જાય. બિલકુલ, ગમે તે ખાઓ તો તે પચી જાય. અને સાથે સાથે જે પ્રમાણે વાત કરવામાં આવી, એ વિશેષ કેટલાક સાધનોનો ઉપયોગ કરીને પણ ખૂબ જ સરળતાથી, સહજતાથી યોગ કરી શકાય છે. દર્શક મિત્રો, યોગ નિરામય આ કાર્યક્રમની આપણે વાત કરી રહ્યા છે. યોગ સંબંધિત આપને કોઈ પણ પ્રશ્ન હોય કે આપનો વિચાર હોય તો ટીવી સ્ક્રીન પર નંબર છે, તેના ઉપર આપ કોલ કરીને પૂછી શકો છો. હાલ સમય છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગતનો વિશેષ કાર્યક્રમ, એટલે યોગ નિરામયા. આ જ વિષય પર આપણને માર્ગદર્શન આપી રહ્યા છે હેતલબેન દેસાઈ. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. હેતલબેન, બહુ સરસ વાત કરી કે મહિલા સશક્તિકરણ માટે પણ યોગ જરૂરી છે, કારણ કે જો એ માતા, એ બાળકી, કે પછી ઘરની એ જે સ્ત્રી સભ્ય છે, તે જો તમામ રીતે ફિટ હશે તો કહી શકાય કે જે ઘરનો વિકાસ છે, કારણ કે એ તંદુરસ્ત હશે તો એના પર એના બાળકો છે, પતિ છે, સાસુ સસરા છે, બધા જ ડિપેન્ડ હશે. શું કહેશો? બહુ સાચી વાત છે. સ્ત્રી એ ઘરનું હૃદય છે. બિલકુલ, આપણે ચર્ચા કરીએ, પણ મીનવાઇલ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલા આપણે કોલ લઈ લઈએ. દિનેશભાઈ પ્રજાપતિ જોડાયા છે પાલનપુરથી. દિનેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગ ઉપરની આ વિશેષ ચર્ચા છે, આપની વાત જણાવો. નમસ્કાર સર, અને મેડમને પણ મારા નમસ્કાર. નમસ્કાર. યોગ કેટલા પ્રકારના છે, કયા ટાઈમે કરવા, જમ્યા પહેલા કરવા કે જમ્યા પછી કરવા, ને કેટલો ટાઈમ કરવા? બિલકુલ, બહુ સરસ પ્રશ્ન છે. જે પ્રમાણે મેડમ તેમણે વાત કરી કે ક્યારે કરવા, કેટલા કરવા, અમુક એ પણ કન્ફ્યુઝન હોય છે કે જમ્યા પહેલા થાય કે જમ્યા પછી તરત થાય કે નહીં. શું કહેશો? એક તો પહેલો પ્રશ્ન હતો એમનો કે યોગ કેટલા પ્રકારના છે, તો મારું એમાં સ્પષ્ટપણે એ ચોખવટ કરવી જરૂરી છે કે મેઇન હઠ યોગ છે, અષ્ટાંગ યોગ જ છે. એમાંથી જુદી જુદી રીતો ઉદ્ભવી છે, પણ મેઇન તો એક જ યોગ છે જે ઋષિ પાતંજલિએ આપ્યો છે, અષ્ટાંગ યોગ છે. અને એમાં જો આગળ વાત કરીએ તો આસનો, આસન તો બહુ ત્રીજા પગથિયે જાય છે. જે 8 લિમ્સ છે, જે 8 પગથિયા છે, તો એમાં પહેલા ને બીજે તો યમ અને નિયમ છે. એ યમ અને નિયમમાં શું કીધું છે ખબર છે ઋષિ પાતંજલિએ? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એ યમ અને નિયમમાં તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ, તમારું વર્તન કેવું હોવું જોઈએ, તમારી વિચારસરણી કેવી હોવી જોઈએ, તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, ત્યાંથી વાતની શરૂ થાય છે યોગની. આજે બધા જ આસન અને પ્રાણાયામ ઉપર સીધા આવી જાય છે, પણ યોગ એ ખરેખર તમારા મન સાથે કામ કરવાની વાત છે, અને પછી આસનો અને પ્રાણાયામની છે. પછી તમે પૂછ્યું કે કયા સમય કરવા જોઈએ, તો ખાલી પેટ હોય ત્યારે કરવા જોઈએ. તમને સવારે કદાચ અનુકૂળ ના હોય અને તમને એવું થાય કે સાંજે 4-5 વાગે કરવા છે, ખાલી પેટ હોય ત્યારે કરવા જોઈએ. શરીર થાકેલું હોય ત્યારે યોગ ન કરવા જોઈએ,
કારણ કે શરીર એટલે આસનો શરીરથી કરવાના હોય છે અને એમાં વધારે થકાડો એટલે અંદર બ્લડ સર્ક્યુલેશન ઉપર એની અસર થાય છે અને વધારે પડતા જો આસન પ્રાણાયામ કરીએ તો મેં શરૂઆતમાં જેમ વાત કરી કે આપણા શરીરની અંદરના જે ઓર્ગન્સ છે કે જે લીવર છે કે હાર્ટ છે કે લંગ્સ છે કે ઇન્ટેસ્ટાઇન છે કિડની છે એ બધાને શ્રમ પડે તો એ લોકોની કાર્યક્ષમતા ઉપર અસર થતી હોય છે એટલે થાકેલું શરીર હોય ત્યારે ન કરવા જોઈએ. બિલકુલ. તો દિનેશભાઈ, હું માનું છું કે આપના પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. આગળ વાત કરીએ, કન્યા કોલર આપણી સાથે વીરપુરથી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રશ્ન પૂછો. જી ભરતભાઈ. 60 વર્ષ પછી કયા કયા યોગા થાય એ વિશે જણાવજો ને. 60 વર્ષ પછી? હા હા, 60 વર્ષ પછી યોગા શક્ય છે કે કેમ? એકચ્યુઅલી તમને કહું કે 60 વર્ષ એટલે ઘરડા તો નથી જ કહેવાતા. હવે આપણો તમે સ્પાન જુઓ લાઈફનો તો આમ ક્યાંય બધા 85, 90, 95 સુધી પહોંચી ગયા હોય છે. એટલે 60 વર્ષનો આંકડો એક આંકડો છે, એક નંબર છે. બાકી તમે મનથી જો મજબૂત હો, મનથી હૃદયથી તમે યંગ હો તો તમે બધું જ કરી શકો છો. મેં તમને કીધું એમ કે 9 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના લોકો મારા સેન્ટર ઉપર આવે છે અને એ લોકો બહુ જ સરસ રીતે શીર્ષાસન પણ કરે છે, બહુ જ સરસ રીતે પશ્ચિમોત્થાન આસન પણ કરે છે, કારણ કે એ લોકો નિયમિત યોગ કરે છે. આમાં એક બીજો મુદ્દો છે કે સાતત્યતા હોવી જોઈએ. તમે કદાચ એવું થયું કે આખી જિંદગી તમે બહુ વ્યસ્ત રહ્યા, કદાચ તમારા પરિવારમાં, કરિયરમાં બધે, હવે 60 વર્ષ થયા ને થયું કે ચલો તારે યોગ કરીએ, તો શરૂઆત કરવાની હોય છે. પણ એમાં સાતત્યતા એટલે રોજ એ થવું જોઈએ. એવું નથી કે આજે આ ગોળી લઈ લીધી, સારું થઈ ગયું, પછી અઠવાડિયા પછી. એટલે યોગમાં જો નિયમિતતા હશે તો ડેફિનેટલી ઈચ એન્ડ એવરી આસન તમે કરી શકશો. ભરતભાઈ, ચોક્કસથી આપને પણ સંતોષ થયો હશે અને હવે આપણને થતું હશે કે 60 એ ઉંમર નથી. અને ભારતની જો વાત કરીએ ને તો હવે સરેરાશ આયુષ્ય વધીને 73 વર્ષ થઈ ગયું છે. જે પ્રમાણે ચર્ચાનો આગળ દોર વધારીએ, કન્યા કોલર આપણી સાથે. હવે એક કહું કે કોલરની ગતિ હવે પકડાઈ ગઈ છે, બુલેટ ગતિ આવી રહી છે. સંજયભાઈ પરમાર આપણી સાથે જુનાગઢથી જોડાયા છે. સંજયભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. મારે પૂછવાનું હતું કે આપણે પાચન શક્તિ વધારવા માટે કયો યોગ કરવો પડે? ચોક્કસથી જણાવી દે. પાચન શક્તિ વધારવા માટે ખાસ તો તમારે ચલિત પશ્ચિમોત્થાનાસન. ચલિત પશ્ચિમોત્થાનાસન એટલે શું કે તમે બંને પગ સીધા કરીને જે અંગૂઠા પકડો છો એ, અને પછી તરત જ એમાંથી હલાસનમાં જવાનું. જો તમે યંગ હો અને જો તમારે શારીરિક તકલીફો કોઈ ના હોય તો ચલિત પશ્ચિમોત્થાનાસન કરવાનું. બીજું, તમે સર્પાસન પણ કરી શકો અને સર્પાસનના 2 પ્રકાર છે. એક નોર્મલ બિગિનર લોકો કરે, બીજું છે એડવાન્સ કે જેમાં તમે સર્પાસન કરો ને તો તમારા ઢીંચણ નીચે જમીન ઉપર ના અડે, ત્યારે તમારા નાભી ઉપર અસર થશે. અને જો નાભી પર વધારે કામ કરવું હોય તો તમે સેતુબંધ સર્વાંગાસન કરી શકો, કારણ કે નાભી આપણા ઘરનું એવું કહેવાય કે MCB બોર્ડ એક એવું અગત્યનું હોય છે ને, એવી રીતે આપણા શરીરનું જો MCB બોર્ડ હોય, અગત્યનું જે ઓર્ગન હોય તો એ નાભી છે. અને નાભીનો સમાન વાયુ જો આપણે બેલેન્સ રાખીશું તો પાચન શક્તિ સારી થશે. બિલકુલ, ચોક્કસથી. સંજયભાઈ, આપ સંતુષ્ટ થયા હશો. એક મારો પ્રશ્ન છે. હેતુલબેન, જ્યારે આ વિષય પર આપણે વાત કરીને ત્યારે એક સ્કિલ તરીકે એ પણ જોવામાં આવે છે કે અવાજ મધુર હોય, સરસ અવાજ નીકળે. ઘણીવાર આપણે એમ કહીએ કે અંદરથી અવાજ આવવો જોઈએ, તો એ માટે ખાસ કરીને કયા આસન? તમને મેં પહેલાં જેમ વાત કરી હતી એમ કે હું આકાશવાણીથી મારી કરિયર શરૂ કરી હતી, બહુ જ બધું વોઇસ ઓવરનું કામ કર્યું છે. એટલે સતત કલાકોના કલાકો મારે બોલવાનું થતું. અને એની સાથે જ્યારે હું યોગનું આ શિક્ષણ લેતી હતી ત્યારે ઉજ્જયી પ્રાણાયામ કરતી હતી. એ ગળામાંથી ઘસાઈને શ્વાસ અંદર જાય અને ઘસાઈને બહાર નીકળે. આ ઉજ્જયી પ્રાણાયામ કરું, એના પછી શીતકારી પ્રાણાયામ કરું, એટલે મારા ગળાને, મારા વોકલ કોર્ડને આરામ મળે અને ફરીથી પાછા એ સેમ ટોનથી હું આગળ મારું કામ કરી શકતી. સેકન્ડ સુધી એ બતાવી શકો, દર્શાવી શકો? હા, બિલકુલ બતાવી શકાય કે એમાં મોઢું બંધ રાખવાનું હોય છે, નાકથી જ શ્વાસ લેવાનો હોય છે. અમે શ્વાસ લીધો અને આવા જ અવાજ સાથે અહીંયા એક વાઇબ્રેશન જેવું થવું જોઈએ વોકલ કોર્ડ પાસે, તો એ શ્વાસ ઘસાઈને અંદર જાય અને આવી જ રીતે ઘસાઈને બહાર નીકળે. એટલે જેને શ્રમ પડ્યો હોય તો એ ડેફિનેટલી એને આરામ મળે, એને ઓક્સિજન મળી જાય, એને પ્રાણ મળી જાય. અને પછી પાછું શીતકારી પ્રાણાયામ. શીતકારી પ્રાણાયામ તમને બધાને ખબર જ હશે, તે છતાં પણ હું બતાવું કે બંને દાંતની વચ્ચે જીભ રાખવાની હોય, મોઢું સહેજ ખોલવાનું હોય. પછી મોઢું બંધ રાખી
અને નાકથી શ્વાસ બહાર કાઢવાનો હોય. એટલે ઇન્હેલેશન મોઢેથી અને એક્ઝલેશન નાકથી કરવાનું હોય છે. એટલે તમારા ગળાને જે શ્રમ પડ્યો હોય એને થોડીક ઠંડક મળી જાય અને તમે યુ ફીલ ગુડ અને તમારું કામ તમે આગળ વધારી શકો. અહીંયા ક્યાંક હું કહી શકું કે આઈ ફીલ ગુડ. ચર્ચાનો દોર આગળ વધારી. અમદાવાદથી એક કોલર આપણી સાથે જોડાયા છે, તૃપ્તિબેન. તૃપ્તિબેન, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. હેતલબેન, થોડા સમય પહેલા યોગ કરતા કરતા હું પડી હતી અને મને ગોઠણમાં થોડોક સણકો આવી ગયો હતો. હવે અત્યારે સામાન્ય બીજો કોઈ તકલીફ નથી, પણ હું યોગ કરું ત્યારે મને ગોઠણમાં દુખતું હોય છે. તો એના માટે હું શું કરી શકું? તો એના માટે પહેલાં તમને જે યોગ કરતાં કરતાં જે તમે પડી ગયા અને થોડોક જર્ક આવ્યો ને એટલે કદાચ તમને દુખ્યું હશે, એટલે સ્નાયુ ઉપર કદાચ ભાર આવ્યો હશે, તો એના માટે સૌથી પહેલાં તો એ કરવું પડશે કે તમારે અઠવાડિયામાં 2 દિવસ ઉપવાસ કરવા પડશે. તમારું પેટ ખાલી હશે, તમારા આંતરડા ખાલી હશે અને અપાન વાયુ ને સમાન વાયુ જો ડિસ્ટર્બ નહીં થાય તો તમે વહેલા ઊભા થશો. હવે ઉપવાસ કરવાના એટલે શું? જે હું ઉપવાસ લોકોને સલાહ આપતી હોઉં છું, તો ઉપવાસમાં ક્યારેય એકદમ ભૂખ્યા નહીં રહેવાનું. તમારું લિક્વિડ લેવાનું ચાલુ જ હોવું જોઈએ. હવે લિક્વિડ એટલે શું? તો લિક્વિડમાં એક જ વસ્તુ નહીં લેવાની, મિલ્કશેક. ફ્રૂટ અને દૂધ ભેગા કરીને નહીં લેવાના. બાકી તમે ચા, કોફી, દૂધ, મગનું પાણી, દાળનું પાણી, વેજીટેબલ સૂપ લઈ શકો, છાશ લઈ શકો, નારિયેળ પાણી લઈ શકો. લિક્વિડ સતત લેવાના. તમારું યુરિનેશન બહુ જ સરસ થઈ જશે. અપાન વાયુ ને સમાન વાયુ જે ડિસ્ટર્બ છે એ બેલેન્સ થઈ જશે અને પછી ધીમે ધીમે હળવા હળવા આસનો કરશો તો ડેફિનેટલી તમારો દુખાવો મટી જશે. બિલકુલ. દર્શક મિત્રો, અત્યારે જે ડૉક્ટર હેતલ દેસાઈ આપણને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે, યોગ અને તેમાંય ખાસ કરીને આયંગર યોગ પદ્ધતિ વિશે માર્ગદર્શન આપી રહ્યા છે. આપના પ્રશ્ન સાથે આપ તૈયાર રહો. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ યોગ નિરામય. વિશેષ રૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગત આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે દેશભરમાં યોગા થતા હોય અને તેને વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવવાની વાત હોય તો તે માટે વડાપ્રધાનશ્રીએ પણ જે મહેનત કરી છે ને તે આજે રંગ લાવી છે. કારણ કે વિશ્વના તમામ લોકો હવે યોગથી પરિચિત થયા છે અને નિયમિત તેને અપનાવતા થયા છે. ચર્ચામાં માર્ગદર્શન માટે આપણી સાથે હેતલબેન દેસાઈ છે, જાણીતા યોગ નિષ્ણાત. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. હેતલબેન, એક દર્શક મિત્ર આપણી સાથે અત્યારે તૈયાર છે આપણી સાથે ચર્ચા કરવા. સંદીપભાઈ અમદાવાદથી જોડાયા છે. સંદીપભાઈ, આપનું સ્વાગત છે. પ્રશ્ન પૂછો. મેડમ, મારે એ જણાવ્યું કે નેક્સ્ટ વીકમાં જે ઇન્ટરનેશનલ યોગા ડે આવી રહ્યો છે એના માટે આપના શું કાર્યક્રમ આ વખતે તમે રજૂ કરવાનો છે એની થોડી ઇન્ફોર્મેશન જોઈતી હતી. તો મારા જેવા ઘણા બધા વ્યક્તિઓને થોડું સારું લાગે અને ઇન્ફોર્મેશન પાસ ઓન થાય. બિલકુલ. હેતલબેન, વિશેષ રૂપે સરકારના પ્રયાસો તો છે જ દેશભરમાં અને વિશ્વભરમાં, પણ અમદાવાદમાં પણ જે યોગ નિષ્ણાતો છે તેમનો ગ્રુપ તરફથી પણ વિવિધ કાર્યક્રમો થતા હશે. આપના પણ વિશેષ કાર્યક્રમ હશે, તો થોડા વિશે માર્ગદર્શન આપો. હા, ઘણા બધા. એટલે મેં કીધું એમ કે અમદાવાદમાં મારા જે 6 સેન્ટર છે એટલે એના બધા સ્ટુડન્ટ્સ માટે પણ અમે એક કાર્યક્રમ યોજ્યો છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ છે, એનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને ત્યાં કાલે સવારે 6:30 વાગે 2000થી પણ વધારે લોકો ત્યાં આવવાના છે. અને આવતીકાલે સવારે. એટલે જે સંદીપભાઈ પૂછ્યું છે તો તમને જો રસ હોય તો તમે આવી શકો. કે કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી તારીખે છે, પણ એ શુક્રવારે છે. ચાલુ દિવસે બધાને અનુકૂળ ના આવે તો આવતીકાલે રવિવાર છે એટલે સવારે 6:30 વાગે અમે ત્યાં ભેગા થવાના છીએ અને યોગ મહોત્સવ ઉજવવાના છીએ. બિલકુલ સંદીપભાઈ, આપ પોતે પણ અમદાવાદ રહો છો તો આપના માટે કદાચ કહી શકાય કે બિલકુલ યોગ્ય સ્થળ પણ છે. એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, રાકેશભાઈ શાહ અમદાવાદથી. રાકેશભાઈ, સ્વાગત છે. પ્રશ્ન પૂછો. હેતલબેન, ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ કેટલો ઉપયોગી છે અને અઠવાડિયામાં કેટલા દિવસ કરવો જોઈએ? ખૂબ સરસ. જી 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 ડાયાબિટીસ એટલે ખરેખર આપણા ગુજરાતીઓ માટે તો એક સળગતો પ્રશ્ન છે, પણ મને કહેવું ગમશે અને મને આનંદ થયો કે તમે આ પ્રશ્ન પૂછ્યો. કારણ કે મારે ત્યાં જે ડાયાબિટીસના લોકો આવે છે એ લોકોના હું ડાયાબિટીસના આસનો શરૂ કરાવતા પહેલાં હું એ લોકોનો રિપોર્ટ મંગાવતી હોઉં છું અને પછી એમને 1 કે 2 મહિના આસનો કરાવું અને પછી કહું કે હવે તમે રિપોર્ટ કરાવો. તો જે દવા ચાલતી હતી અને જેટલો ડાયાબિટીસ હતો એના કરતાં ઘણો બધો ઓછો થઈ ગયો હોય એટલે જ્યારે એમના ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર કહે કે હવે તમારે આટલી બધી દવાઓ લેવાની જરૂર નથી, ડોઝ ઘણા ઓછા થઈ જાય. હવે તમે પ્રશ્ન પૂછ્યો તો કે કયા યોગ કરવા જોઈએ ને કેટલા દિવસ કરવા જોઈએ, તો એ આસનોના નામ આપું એ તો બરાબર છે, હું આપીશ જ, પણ એના પહેલાં તમને એક કહું કે ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એક જાતનો અપચો છે
ફિઝિકલ એક્ટિવિટી જો આપણી ઓછી થઈ ગઈ હોય અને મન અને મગજ બહુ જ દોડતું હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા છે. તો હવે ફિઝિકલ એક્ટિવિટીમાં તો ઘણા બધા આસનો છે અને અમે લોકો તો આયંગર યોગ કરીએ છીએ, એટલે ખુરશી સાથેના આસનો છે, લાકડી સાથેના આસનો છે અને તકિયા સાથેના પણ આસનો છે. નામ જો મારે આપવાના હોય શકું કે કૌચાસન છે, વિપરીત દંડાસન છે, સાથે સાથે ચલિત કટિમંથન જે અમે કરતા હોઈએ છીએ, જઠર પરિવર્તન જે કરતા હોઈએ છીએ, એમાં તમારા લીવર અને પેન્ક્રિયાઝ ઉપર કામ કરીએ છીએ અને તમારા આંતરડા ઉપર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર કામ કરીએ છીએ. સાથે તમે એવું કીધું કે કેટલા દિવસ કરવા જોઈએ, તો ઇટ ડિપેન્ડ્સ અપોન યુ કે તમારે કેટલું જલ્દી રિઝલ્ટ જોઈએ છે. આપણે રોજ ખાઈએ છીએ તો રોજ આસન કરવા જોઈએ, કારણ કે ડાયાબિટીસ ઘટાડવો છે. અમે લોકો એકચ્યુઅલી અમારા સેન્ટર ઉપર સોમથી શુક્ર કામ કરીએ છીએ, પણ જે થેરપી કરાવતા હોઈએ કે ધારો કે ફ્રોઝન શોલ્ડર હોય કે બેક પેઇન હોય કે ડાયાબિટીસ હોય કે થાઇરોઇડ હોય કે ઢીંચણના દુખાવા હોય, તો એમને અમે કહીએ કે અમે તમને સોમથી શુક્ર કરાવીશું, પણ શનિ રવિ તમારે ઘરે કરવાનું. જલ્દી રિઝલ્ટ નિયમિતતા જળવાવી જરૂરી છે. નિયમિતતા મેં આગળ કીધું તો એમ સાતત્યતા ખૂબ જરૂરી છે. બસ આ રીતે નિયમિત કરીએ તો ડેફિનેટલી સારા રિઝલ્ટ મળે. રાકેશભાઈ પણ જવાબથી સંતુષ્ટ થયા હશે. આગળ એક અન્ય કોલર દિનેશભાઈ પ્રજાપતિ, ફરી એકવાર તેઓ કદાચ બીજું કંઈક પૂછવા માંગે છે. જી દિનેશભાઈ. સર મારો પ્રશ્ન એવો છે કે ઇન્હેલેશન એક્સેલેશન સરખા હોવા જોઈએ અને જે B12 ની ખામી આવે છે એના માટે કયા આસનો હોવા જોઈએ અને શરીરને પૂરો ઓક્સિજન કોષ સુધી પહોંચે એવા કયા આસનો છે અને યોગ છે. ઇન્હેલ અને એક્સેલની પ્રોસેસ છે તે, અને આ ઉપરાંત B12 ની કમી વિશેષ રૂપે થતી હોય છે. શું કહેશો? ઓકે, મને થોડો પ્રશ્ન નહોતો જ સમજાયો, સારું થયું તમે કીધું. ઇન્હેલેશન અને એક્ઝેલેશન એટલે ઘણા બધા એવું કહેતા હોય છે કે ડીપ બ્રીથિંગ કરવાનું, પણ ડીપ બ્રીથિંગ કેવી રીતે થાય? અંદર તમારા બ્લોકેજીસ હોય. બ્લોકેજીસ એટલે શું? અવરોધો હોય. એ અવરોધોને તમે દૂર કરો ત્યારે તમારું ડીપ બ્રીથિંગ થાય. તો એના માટે પહેલાં અમે લોકો જે કરાવતા હોઈએ છીએ એવું છે કે પહેલાં એક્ઝલેશન કરાવીએ. પહેલાં તો ખાલી થવું પડે, અને ખાલી થઈશું તો વધારે શ્વાસ ભરી શકાશે. કારણ કે તમને ખબર જ હશે કે આપણે એક શ્વાસ લઈએ છીએ ને એમાં 21% ઓક્સિજન છે. અત્યારે અહીંયા જે હવા છે એ બધો તો ઓક્સિજન છે નહીં. આપણે શ્વાસ લીધો તો એમાં 21% ઓક્સિજન છે. એ ઓક્સિજન તમારા લોહીમાં જાય છે અને લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં થાય છે, એટલે એક એક સેલમાં રિજુવિનેશન થાય છે, પ્રાણ પુરાય છે. તો એવા વખતે પહેલાં જો ખાલી થઈશું અને પછી ઊંડો શ્વાસ લઈશું તો એ લઈ શકાશે, અને જ્યારે ઊંડો શ્વાસ લેવાય તો જ એના ફાયદા થતા હોય છે. બીજું તમે પૂછ્યું છે કે B12 ની ઉણપ હોય તો શું કરવાનું? તો B12 ની ઉણપમાં ઓફકોર્સ ફૂડ સ્ટાઇલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એટલે તમે દહીં છે, ફુદીનો છે, ખજૂર છે, એ બધું તમે વધારે ખાઈ શકો. ઇન્વર્ઝનના આસનો કરો. ઇન્વર્ઝનના આસનો એટલે સર્વાંગાસન છે, શીર્ષાસન છે, મેં જેમ આગળ કીધું એમ કે વિપરીત દંડાસન અમે લાકડાના સાધન સાથે જે કરતા હોઈએ છીએ, એ બધું જો કરશો તો ડેફિનેટલી અને નિયમિત કરશો તો B12 ની ઉણપ નહીં રહે. બિલકુલ દિનેશભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન અને ખૂબ જ સરસ જવાબ મેડમે આપ્યો. ચાર્મીબેન પાઠક હિંમતનગરથી આપણી સાથે જોડાયા છે. ચાર્મીબેન, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એવો હતો કે મને હેરફોલનો ઇશ્યુ છે અને થોડા વેઇટ ગેઇન કરવા માટે શું કરવું જોઈએ મને? વેઇટ ગેઇન કરવા માટે શું કરવું, અને એ પહેલા શું આપે આઈ પૂછ્યું? થિંક હેરફોલ માટે પૂછ્યું. હેરફોલ, રાઈટ. ઓકે, શું નામ કીધું? કોણે પૂછ્યું? ચાર્મીબેન Okay, પાઠક ચાર્મીબેન. હિંમતનગરથી. ચાર્મીબેન, બે જે તમારા પ્રશ્ન છે, પહેલું તો હેરફોલ છે, તો એના માટે હું એવું કરતી હોઉં છું કે મેં નાડીશાસ્ત્રનું પણ અભ્યાસ કર્યો છે કે હું નાડી જોઉં. નાડી જોઈને નક્કી કરું કે તમારા દોષ કયો છે. તમારી પ્રકૃતિ હોય ને દોષ હોય, તો વાયુ હોય તો વાયુના કારણે પણ હેરફોલ થઈ શકે. જો પિત્તનો દોષ હોય તો પિત્તના કારણે પણ હેરફોલ થઈ શકે. એટલે મારા હિસાબે સ્પેસિફિક 1 કે 2 આસન એવા નથી કે જેનાથી તમારો હેરફોલ અટકી શકે. તમારે નાડી બતાવવાની, તમારા શરીર પ્રમાણે, તમારી પ્રકૃતિને, તમારા દોષ પ્રમાણે હું એ આસન પ્રાણાયામ કહું તો તમારો હેરફોલ અટકી શકે. બીજો તમે પ્રશ્ન કર્યો હતો કે વેઇટ ગેઇન કરવું છે. બહુ ઇઝી છે કે સરસ મજાના કચકચાઈને આસન પ્રાણાયામ મેડિટેશન કરો અને પછી ખાઓ, તરત ખાઓ તો વજન વધશે. હું હંમેશા લોકોને કહેતી હોઉં છું કે તમારે જો વજન ઉતારવું હોય તો સરસ આસન પ્રાણાયામ કરો, પછી ખાવાનું નહીં, એકલું લિક્વિડ લેવાનું. બધા એવું કહેતા હોય છે કે અમારી તો બહુ ભૂખ ઉઘડે છે આ આસન કર્યા પછી. ત્યારે જ હું એ લોકોને કહું કે હવે ફેટ બર્ન કરવી હોય તો લિક્વિડ લેવાનું, ખાવાનું નહીં કંઈ. પણ ચાર્મીબેનને તો વજન વધારવું છે તો એ યોગ કરીને તરત ખાશે તો તમારું વજન વધશે. આગળ એક અન્ય કોલર રેશમાબેન અમદાવાદથી. રેશમાબેન, પ્રશ્ન પૂછો. નમસ્તે હેતલબેન, મારું નામ રેશમા છે
મારો સવાલ એ છે કે યોગ કરતા કરતા મસલ્સ પુલ થઈ જાય છે અથવા મસલ્સ ખેંચાઈ જતા હોય એવો અનુભવ થાય છે, તેનું રીઝન શું હોઈ શકે અને એના માટે શું કરવું જોઈએ? આઈ થિંક પહેલાં પણ કંઈક બહેને પ્રશ્ન પૂછ્યો હતો કે યોગ કરતાં કરતાં જ કંઈક જર્ક આવ્યો તો પડી ગયા હતા અને કંઈક દુખ્યું હતું એમને. એ વખતે મેં એવું કીધું હતું, એટલે રેશમાબેન તમને પણ હું એવું જ કહીશ કે જ્યારે પણ મસલ પુલ થઈ જાય એટલે કંઈક ડેફિશિયન્સી છે, કંઈક વધારે પડતું જોર આવી ગયું છે, તો ફર્સ્ટ થિંગ યુ શુડ ડુ ઇઝ કે તમારે ખાવાના પર બહુ જ કંટ્રોલ લાવી દેવાનો. કારણ કે જો મસલને તમારે હીલ કરવા હોય તો એને આરામ તો આપવો જ પડે, પણ સાથે સાથે જો ફૂડ સ્ટાઇલ સાચવશો, વધારે પડતું હેવી કશું જ નહીં ખાવ, અને હેવી ઇન ધ સેન્સ હું ઘઉંને પણ હેવી કહું છું, એટલે એ ઘઉં બંધ કરી દેશો તો તમને એ હિલિંગ જલ્દી થશે અને ત્યારે તમારે થોડોક વખત આરામ આપવો જ જોઈએ. બિલકુલ. અને પ્રાણાયામ વધારે કરશો તો ડેફિનેટલી હિલિંગ જલ્દી એક પછી થશે. એક કહી શકાય કે જે દર્શકોના જે કોલ આવ્યા એટલે એ પણ આપણને બતાવે છે કે લોકોને પણ યોગ પ્રત્યે કેટલી રુચિ છે. પણ મને આશા છે કે મોટાભાગના લોકોના પ્રશ્નોના જવાબના આપવાની આપણે કોશિશ કરી છે. હેતલબેન, ખૂબ ખૂબ આભાર આપ સ્ટુડિયોમાં આવ્યા અને વિશેષ so આપે જે માહિતી માર્ગદર્શન પૂરું પાડ્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપને પણ ખૂબ જ ગમ્યો હશે. આપણે ચોક્કસથી કહીએ, યોગ કરીએ, નિરામય રહીએ. ધન્યવાદ.